રમેશભાઈ બાબુભાઈ પટેલ મરવડ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છું. આથી ઈશ્વરના નામે શપથ લઉં છું. ખાતરીપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે હું કાયદા દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ અને હું દ્વેષ વિના મારી શ્રેષ્ઠ પ્રતિજ્ઞા ક્ષમતા દ્વારા જ્ઞાન અને વિવેક અનુસાર દ્વારા હોદ્દાનું ભરાય ભાઈ હવે બેસાડી બે જણા બેસાડી દે માન સન્માન હતું તો સદા જાળવી રાખે. હવે તમે આવી જાઓ. જયેશભાઈ તમારા આશીર્વાદ લઈને આગળ વધ્યો છે. માર્ગદર્શન આપતા રહેજો. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. જમાઈ ગાય દીકરા થેન્ક યુ. અમારી ઘરની દીકરી અમારી જાકે તમને પગે પડવા પર આજે એમને તો પહેલો પહેલા ચેન્જ કરો. ખૂબ મહેનત કરી છે. ભાઈ દલવાડામાં એવો અભિનંદન. नेपो इनका नहीं है ना तेरा बिल पास पहले हम देखो भाई आ बाजू ઊંધા કેમ કરે અશોકભાઈ ઊંધા કેમ કરે લાગે ભાઈ હવે નીકળ પેવાના બોલો હવે નીકળી જાય. અરે આવાથી નીકળી જાવ. बिल्कुल नहीं है. आज तो नहीं है. बाकी टीम आई जाए હવે દળવા લગા આવી જાય બસ હવે સરપંચ બાજુ ભરી તમે પાછળ ભાઈ સૌ પ્રથમ તો તમને સરપંચ બનવા બદલ ઘણી શુભકામના. કેવું લાગી રહ્યું છે અને હવે આગળ તમે કેવી રીતે કામ કરશો? સરપંચ બનવા બદલ મગરગોપ ગ્રામ પંચાયતની તમામ મારી વાલી જનતાઓને સરપંચ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન. હું ઘણા વર્ષોથી છેલ્લા કમસે કમ 25 વર્ષથી આ રાજનીતિમાં છું અને લોકોની વચ્ચે સેવા બી કરી છે. લોકોની સેવા કરતો આવ્યો છું અને આવનારા દિવસોમાં જે અમને ગામજનોએ મોકો આપ્યો છે એ લોકોના માટે હું સદાય રાત દિવસ એમના કામો માટે તત્પર રહીશ. સોમાભાઈ, જ્યારે આ ઇલેક્શનની ચૂંટણીની શરૂઆત થઈ, ઘોષણા થઈ, તો તમારી સામે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે તમે માંગણી કરી તો ઘણા લોકો હતા. તો તે સમયે પાર્ટીએ તમારા પર ભરોસો રાખ્યો અને ત્યારે તમારા પર કેવું મગજમાં હતું, કેવી રીતે કરવું છે, અને જ્યારે તમે ઉતરી ગયા ત્યારે પબ્લિકથી તમને કેવી રીતે આવકારો મળ્યો?
ખરેખર તમે બહુ સરસ સવાલ પૂછ્યો. જ્યારે મેં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માંગી ત્યારે મને પૂરી ભારતીય જનતા પાર્ટી ઉપર અને મારા પોતાના આત્મવિશ્વાસ પર મને ભરોસો હતો કે જો અગર ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપશે તો ખરેખર એની ઉમ્મીદ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન છે, આપણા દમણ દીવ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલજી, જેમણે છેલ્લા 9.5 વર્ષમાં કાર્યકાળમાં જે લોકો સમક્ષ દમણની એક નવી દિશા ચીંધી છે, એ તમામ કામોને પ્રધાનમંત્રીજી મોદીજીના કામોને, પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલજીના કામોને હું પ્રજા સમક્ષ લઈ જઈશ અને ભારતીય જનતા પાર્ટીના કરેલા જે કામો છે, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એ પબ્લિક સુધી લઈ જઈશ. અને મને પૂરો વિશ્વાસ હતો કે આ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળવાથી પબ્લિકની અંદર જે ઉત્સાહ છે, જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે લાગણી છે, એમાં હું ખરો ઉતરીશ એવી મને પૂરો વિશ્વાસ અને ભરોસો હતો. તમારી ચૂંટણી પહેલા તમારું એક ઇન્ટરવ્યુ આવેલું કે આ એક મહત્વની પંચાયત થઈ ગયેલી, સમગ્ર દમણની 16 પંચાયતના લોકો ખાસ કરીને મરવડ પર ધ્યાન રાખતા હતા. જી, આરોપ પ્રતિ આરોપ લાગતા રહ્યા, અખંડ આ રાજનીતિનો અખાડો બની ગયા, તમારા શબ્દ હતા. તો તેવા સમયે તમારા મગજ પર પ્રેશર કેવું હતું? પ્રેશર તો શું, રાજનીતિ છે અને વર્ષોથી પહેલાં કીધું તેમ છેલ્લા હું 25-30 વર્ષથી કોલેજ કાળથી આ રાજનીતિમાં હતો. એ પ્રેશર તો ઠીક છે, રોજ બનતું હોય અને રોજ નવી રચનાઓ થતી હોય, એમની સામે કેવી રીતે આપણે ખરું ઉતરવું, પબ્લિક સામે કેવી રીતે જવું અને જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હતી એ વિચારધારાને કેવી રીતે પબ્લિક સુધી પહોંચાડવી, ભારતીય જનતા પાર્ટીના કરેલા કામોને કેવી રીતે પબ્લિક સુધી પહોંચાડવા. જેવી રીતે મારા મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં નમોપથ બનેલું, એ નમોપથને મેં પબ્લિક સુધી પહોંચાડ્યું. જે રોજગારી મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને મળી એ રોજગારીને મેં ઘર સુધી પહોંચાડી કે આપણે આ પ્રદેશમાં મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે નમોપથ બન્યું એનાથી આપણા મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતને કેટલો ફાયદો થયો, કેટલો વિકાસ થયો એ હું ઘરે સુધી લઈ જવામાં સફળ રહ્યો. અને આ જ કારણસર ભારતીય જનતા પાર્ટીને મેં પ્રચંડ જીત મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં અપાવી, એવો મને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. સોમાભાઈ, તમારી પ્રાથમિકતા શું હશે હવે? મારી પ્રાથમિકતા એવી હશે કે હું મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતની જે નરેન્દ્રભાઈ મોદીજી અને પ્રફુલ્લભાઈ પટેલજી જેમના જે વિચારધારા છે, જે કામો છે, જે કામો પ્રતિ આપણે એને સમર્પિત કેવી રીતે કરવું અને જે યોજનાઓ છે એ ઘર સુધી કેવી રીતે પહોંચાડવી, એમના માટે હું 100% પ્રયત્ન કરીશ કે ભારતીય જનતા પાર્ટી અને મોદીજીના વિઝનને ઘરે સુધી કેવી રીતે પહોંચાડાય, એમના માટે હું સદા કાર્યરત રહીશ અને પ્રયત્નશીલ રહીશ. સોમાભાઈ, મરવડ એક ગ્રુપ ગ્રામ પંચાયત છે જેમાં પ્રદેશના 2 મોટા ગામ એટલે મરવડ અને ખાસ કરીને દલવાડા, જે હંમેશાથી એક રાજનીતિનો એક મોટો નામ રહ્યું છે. તો એક તમારી સમક્ષ જે તમારા અપક્ષ સામે હતા તે ગામના હતા, તમે મરવડ ગામના હતા અને લોકોમાં ઘણી ચર્ચા થઈ ગયેલી કે એક આમ આપશું, અમે એક ગામ થઈ ગયા. તો આ જે બધું સિનેરિયો બનેલો હતો તો તેને તમે કેવી રીતે તોડ્યું અને પોતા તરફ આખું સિનેરિયો પોતા તરફ તમારી પબ્લિકને લઈ આવ્યા, ખાસ કરીને દલવાડાની પબ્લિકને? જો હું દલવાડા ગ્રુપ ગ્રામ પંચાયતને પહેલાં તો હાથ જોડીને તમામ જનતાઓને મને સાથ આપવા બદલ હું ખરેખર એમનો તહેદિલથી આભાર વ્યક્ત કરું. કેમ કે એ લોકોએ દલવાડાના જે મેં પહેલાં પણ કીધેલું કે રાજનીતિક અખાડો બનાવી દીધો છે. આ અખાડાને ચક્રવ્યૂહને કેવી રીતે તોડવું એ પહેલાં મારા મગજની અંદર પ્લાન હતું. મને ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીના ઉપર વોટ માંગવા એટલે લોકો સુધી કેવી રીતે વાત પહોંચાડવી. કેમ કે મરવડમાં 1480 વોટ હતા અને દલવાડાની અંદરમાં 2500ની નજીક વોટ હતા. તો આ વોટોને કેવી રીતે કન્વિન્સ કરવા, તો એક તો મારો પર્સનલ જે હું 25 વર્ષથી રાજનીતિક કાર્યમાં છું મરવડ પંચાયતમાં, એ મારો અનુભવ અને મેં જે પર્સનલ મારા રિલેશન જે ગામના લોકો સાથે હતા એ, અને એમાં પણ એક સોનામાં સુહાગા એમ કહે ને તેવી રીતે ઉત્તર ભારતીયના જે વોટ હતા એ ઉત્તર ભારતીય વોટોને કેવી રીતે ભારતીય જનતા તરફ લઈ જવા, ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે વાળવા, એના માટે મેં ખૂબ મહેનત કરેલી.
કેમ કે ત્યાંના લોકોમાં એવું હતું કે 2500 વોટ અમારા છે, મરવડના 1400-1500 જ વોટ છે, તો અમે આરામથી જીતીશું. પણ મેં જે વિઝન હતું ભારતીય જનતા પાર્ટીનું, અને બહારની વોટર્સ જો છે ઉત્તર ભારતીયો અને બીજા બી પ્રાંતના વોટર્સ હતા, એ તમામ વોટર્સને મેં મોદીજી અને નરેન્દ્રભાઈ મોદીજીના કામો અને પ્રફુલ્લભાઈ પટેલજીના કામોને સમક્ષ લઈ ગયો અને એ લોકોને કીધું કે ભારતીય જનતા પાર્ટી જીતશે અને હું ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ છું. આ કેન્ડિડેટ જીતવાથી મોદીજીનો હાથ મજબૂત થશે, પ્રશાસનને કામોમાં આપણને મજબૂતી મળશે, અને મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે એક સિનારીઓ બનેલો છે કે મરવડ અને દલવાડા વચ્ચે એને કેવી રીતે એકતા લાવવી, એ સૌથી મોટું મારા માટે એક પડકારજનક હતો વાત. અને એ પડકારને મેં હંમેશા પડકાર ઝીલ્યો જ છે, અને આ પડકારને કેવી રીતે એમાંથી નીકળવું એ મેં ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે બહુ સારી રીતે સમજી અને આ પડકારને મેં જીતીને બતાવ્યો. અને એ લોકોને કીધું કે હું દલવાડાથી જ વોટો લાવીશ અને દલવાડાની પ્રજા અને દલવાડાના લોકોના દિલમાં બેસીને હું આ પંચાયત ઉપર સરપંચ તરીકે વિજય મેળવીશ, એવી મને પૂરી આશા હતી. હવે આ ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે, આરોપ પ્રત્યારોપ પણ પતી ગયા છે. હવે મરવડની સરપંચની સીટ તમને આપવામાં આવી છે, જી. પરંતુ જિલ્લા પંચાયતની સીટ તમારા જે વિરોધી હતા તેમને આપી. આવનારા સમયમાં તમે એમને કેવી રીતે લઈને ચાલશો કે શું કરશો જેથી તમારા ગામનો વિકાસ થાય, સાથે જ જે તમારું હતું કે મરવડ અને દલવાડાની એકતાનો સવાલ છે, તો આને તમે હવે કેવી રીતે આગળ 5 વર્ષમાં ચલાવશો? ઇલેક્શન પૂરું થયું, હવે કોઈ દેશભરાવ કે કોઈના પ્રતિ વેરભાવ તરીકે રાજનીતિ ના કરવાની હોય. હું મારો પર્સનલ ઓપિનિયન છે કે હું મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતનો વિકાસ રાત દિવસ કેવી રીતે કરી શકું એના પર મારું ફોકસ રહે છે. મને કોઈ ફરક નહીં પડે કે ભારતીય જનતા પાર્ટીની એક સીટ અમે જે હારી 140 વોટ અમે લોસ કરી ગયા, એ સીટને પાછી અમે આવનારા દિવસોમાં બંને સીટ પાછી કેવી રીતે મેળવવાની એના ઉપર હું મહેનત કરીશ. અને ભારતીય જનતા પાર્ટીના જે વોટર્સ છે એ વોટર્સને વધુમાં વધુ આવનારી ચૂંટણીમાં કેવી રીતે એકત્રિત કરવા એના ઉપર હું આજથી જ પ્રયત્નશીલ રહીશ. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને જે મળેલા વોટોને દુગના નહીં કરું ત્યાં સુધી હું ચેનથી બેઠીશ નહીં. ત્યાં સુધી હું મારી પૂરી મહેનત અને મારી પૂરી લગન અને મારા કામ થકી હું ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરીશ. અને આવનારા દિવસોમાં મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરી પાછો અમે બંને ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવીશું એવી આશા અને અપેક્ષા સાથે હું તમામ ગામજનોને મારા ભારતીય જનતા પાર્ટી તરફ કેવી રીતે વાળીશ એના માટે કાર્યશીલ રહીશ. તમે ગામના લોકોને કોઈ મેસેજ આપવા માંગો છો અને કોઈ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિને કંઈક કહેવા માંગતા હોય તો? પર્ટિક્યુલર વ્યક્તિને મારી સાથે હું કોઈને કોઈ આરોપ નથી લગાવવા માંગતો, પણ ગામના લોકોને જરૂર એક મેસેજ આપીશ કે મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત એવી એક પહેલી ગ્રામ પંચાયત છે જે પંચાયત થકી કઈ પંચાયતોનો જન્મ થયો, નવી પંચાયતો બની, પણ મરવડ ગ્રુપ ગ્રામ પંચાયત એક પહેલી પંચાયત છે. આ પ્રદેશના લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ મળે, ઈમાનદારીથી કામ કરે, કોઈ પણ જાતની કોઈ પણ જગા ઉપર કે કોઈ પણ પ્રદેશના લોકો સાથે વેરભાવના કે કોઈ પ્રત્યે ઝઘડાળુ સ્વભાવ ના રાખે, સૌને સાથે લઈ સાથે મળી મજબૂતીથી કેવી રીતે પૂરું ગામને અને મરવડ પંચાયતને સાથે રખાય એવી મારી સૌથી પહેલી પ્રયત્ન રહેશે. થેન્ક યુ. બરાબર.